હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઉંમર આધારિત દાખલામાં આજે આપણે ટાઈપ 6 વિશે માહિતી મેળવીશું. રકમ જોઈએ તો રામની ઉંમર તેના પુત્રની ઉંમરથી 3 ગણી છે. આપણે લખતા જઈએ. રામ માટે આર લખીએ, એના પુત્ર માટે એસ લખીને કે સન એટલે પુત્ર 3 ગણી છે. ઓકે, આ માહિતી પેલા સેન્ટેન્સમાં આપેલી છે. અને તેના પિતાની ઉંમરથી 2/5 છે. કોની? રામની. તો અહીંયા રામ અને તેના ફાધરનો રેશિયો આપેલો છે. તો એ પણ લખી નાખીએ. રામ અને એના ફાધરનો રેશિયો જોઈએ તો એ આપેલો છે 2.5. ઓકે, જો ત્રણેયની સરેરાશ ઉંમર એટલે કે વાત કરીએ એના ફાધરની, ખુદ રામની અને એમના સનની, તો એની સરેરાશ ઉંમર કેટલી છે? 46 એટલા વર્ષ છે. તો સરેરાશ ગોતવા માટે શું કરવું પડે? આ 3 છે તો આવી રીતના હશે ને, આ સરેરાશ એટલી છે તો આપણે આ રીતના લખી શકીએ. તો રામની ઉંમર કેટલી હશે એ આપણે શોધવાની છે. તો રામની ઉંમર આપણે શોધવાની છે. તો શું કરીશું આના માટે? તો આપણી પાસે જે માહિતી છે તો પહેલા ફાધર લખી નાખીએ, એની પછી રામ લખી નાખીએ અને એની પછી સન લખી નાખીએ. તો એનો રેશિયો જોઈએ. તો માનો કે પહેલા રેશિયો આનાની વાત કરીએ તો ફાધર અને રામનો રેશિયો કયો? એફ ની નીચે 5 છે તો અહીંયા 5 લખી નાખું. જેમ આર એટલે 2. ઓકે, સન આપેલો નથી. હવે આપણે આ રેશિયોની વાત કરીએ તો એ મુજબ 3:1 થશે. આ છે નહીં. તો આપણે જ્યારે આવી રીતના આપેલું હોય ત્યારે શું કરવાનું? જ્યારે આવી રીતના હોય તો અહીંયા 2 અંક હોય તો અહીંયા 2 લખી નાખવાનું. એની પછી અહીંયા જોઈએ તો 3 પેલું છે તો અહીંયા શું લખી નાખવાનું? 3 લખી નાખવાનું. જે ખાલી રહેતું હોય ત્યાં મૂકી દેવાનું છે. ઓકે, પછી શું કરી નાખવાનું છે? ગુણાકાર કરી નાખવાનો છે. ગુણાકાર કરી નાખીએ તો 5 તેરી 15. ઓકે, 15:3 = 6. 2 એકા 2. ઓકે, આ રીતના આપણને મળી ગયો. હવે આપણે અહીંયા શું આપેલું છે? સરેરાશ આપેલી છે તો અહીંયા સરવાળો પહેલા કરી નાખું. F + R + S = 46 × 3. આમ કરી નાખો, આટલા વર્ષ થાય. ઓકે, મેં આવી રીતના શું કામ કર્યું? કારણ કે અહીંયા ભાગ આપેલા છે રેશિયોના, એનો હું સરવાળો કરી નાખું. 15 + 6 + 2. 15 ને 6 21, 22 ને 23. આ સરવાળો કેટલો થયો? 23. આ કોનો છે? આ ભાગનો સરવાળો છે, જેટલા રેશિયો છે ને એના મુજબ. તો 23 ભાગ બરાબર કેટલા? 46 × 3 વર્ષ. ઓકે, આપણને મળી ગયું. અહીંથી મેં કિંમત મૂકેલી છે, અહીંયા વર્ષ આપણને આપેલા છે, અહીંયા ભાગ મળેલા છે. તેના ઉપરથી આપણને 23 ભાગ બરાબર આટલા વર્ષ મળે તો 1 ભાગ બરાબર કેટલા થાય? તો આને હું છેદમાં નાખી દઉં તો 46 / 23 × 3 આટલા વર્ષ થાય. તો 23 દુ 46 અને 3 દુ 6 વર્ષ. તો 1 બરાબર 6 વર્ષ આપણને મળે છે. ઓકે, તો અહીંયા શું કરવાનું છે કે રામની ઉંમર કેટલી થાય એ ગોતવાની છે. તો રામની ઉંમર આપણે ગોતવી હોય તો રામનો રેશિયો શું છે એ આપણને ખબર હોવો જોઈએ. તો રામનો રેશિયો શું છે? અહીંયા જોવાનો છે કે અહીંયા જોવાનો છે એ તમારે ચેક કરવું હોય તો આપણે રામનો રેશિયો અહીંયા જોવાનો છે. કેમ? કારણ કે અહીંયા અપડેટ કરેલો છે. અહીંયા જે અપડેટેડ હોય એ જ આપણે રેશિયો લેવાનો છે, એ ખાસ ધ્યાન રાખવાનું. તો અહીંયા 6 છે તો 6 × 6 એટલે કે 36 વર્ષ થશે. ઓકે, આ તમારો આન્સર થવાનો છે. જો પુત્રની ઉંમર હોત તો અહીંયા 2 × 6 કરો એટલે કે 12 વર્ષ થાત, અને અહીંયા હોત તો 6 કરો તો 90 વર્ષ એ એના પિતાની ઉંમર થાય. ક્લિયર થાય છે? તો આ રીતના તમારે ગણતરી કરવાની છે. દાખલાની ખાસ આપણે આ રીતમાં વાત કરવાની છે કે આવી રીતના તમારે કોઈ પણ માહિતી આપેલી હોય તો આ રીતના તમારે મૂકવાનું રહેશે. ચાલો એની પછીનો જોઈએ. બ ના 3/2 છે. બ ક ના 1/3 છે. તો આપણે લખી નાખીએ અ અને બ. તેનો ગુણોત્તર શું આપેલો છે? 3:2. અને બ અને ક નો રેશિયો આપેલો છે 1:3. આ રેશિયો આપેલો છે. ત્રણેયની સરેરાશ ઉંમર 22 વર્ષ હોય તો ત્રણેયની અ + બ + ક એને ભાગ્યા 3 એની સરેરાશ કેટલી છે? 22 વર્ષ. ઓકે, તો અહીંયા અ + બ + ક એના બરાબર શું થશે? 22 × 3 વર્ષ આટલો થશે સરવાળો. તો અ ની ઉંમર જણાવો. તો આપણે અ ની ઉંમર જણાવવાની છે. તો આપણે શું કરવાનું? અ બ ક એ મૂકી દેવાનું. અ બ ની શું છે? 3:2. જેમ આપણને આપેલું નથી એટલે અહીંયા જે 2 છે એ જ અહીંયા મૂકી દેવાના.
ઓકે, અહીંયા બ અને ક નું આપેલું છે તો 1/3 આપેલું છે. અહીંયા આપેલું નથી તો અહીંયાથી જ મૂકી દેવાનો 1. ઓકે, બંનેનો શું કરી નાખવાનો ગુણાકાર. 3 એકા 3, 2 એકા 2, 3 દુ 6. આનો શું કરશું? સરવાળો કરશું. તો સરવાળો કરીએ 3 + 2 + 6, 6 7 8 ને 11 થશે. આ 11 ભાગ. તો અહીંયા શું કરશું? 11 ભાગ બરાબર 22 ગુણ્યા 3 વર્ષ. છેદ નહીં ઉડાડવાના. 1 ભાગ બરાબર કેટલા? તો 1 ભાગ બરાબર થશે 22 ગુણ્યા 3 ભાગ્યા 11 વર્ષ. તો 11 દુ 22, તો 1 બરાબર 6 વર્ષ થશે. ઓકે, તો આપણે ગણવાનું શું છે જે માંગવી? તો અ. અહીંયા અપડેટેડ કયું છે? અપડેટેડ આ છે. તો આને જ ગણતરીમાં લેવાનો. અ ની વાત કરી લેજો તો અહીંયા આપણે ગણીશું 3 ગુણ્યા 6, 36, 18 વર્ષ. એ આપણો આન્સર થશે. ખાસ ધ્યાન રાખવાનું, આ જે અપડેટ કરેલો છે એના ઉપરથી જ આપણે આ ગણતરી કરીને કોઈ પણ કિંમત મેળવી છે. તેથી આ કોઈ દિવસ લેવાનું થતું નથી. તો ભૂલથી આ રેશિયો લેવાય ન જાય એ ધ્યાન રાખજો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ. અને એક તમારા માટે હોમવર્ક માટેના પ્રશ્નો મૂકેલા છે, એને સોલ્વ કરીને કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાના છે.